એક બાજુ ખેડૂતોને ઉરિયા ખાતર મળતું નથી અને મળે તો સાથે કંઈક ને કંઈક પધરાવવામાં આવે છે, એટલે ખેડૂતો તેને ગલકું કહે છે। ત્યારે 400 જેટલી બેગ ઉરિયાનું આઈસર ભરી અને બારોબાર વેચાણ કરવાનું કૌભાંડ હળવદ પોલીસે ઝડપી પાડ્યું હતું અને ત્યારબાદ ખેતીવાડી વિભાગ દ્વારા આ નીમ કોટેડ ઉરિયા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી હતી અને સેમ્પલ લીધા હતા। સેમ્પલ આવી ગયા બાદ હળવદ પોલીસ મથકે હળવદ પોલીસ દ્વારા 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં વાત કરીએ તો રવિરાજસિંહ પ્રવીણસિંહ ઝાલા રહે ભેચડા લાખાજીનું ગામ તાલુકો ધાંગધ્રા ટ્રકની સ્વિફ્ટ કાર નંબર GJ12AK0445માં પાયલોટિંગ કરી રહેલા આરોપી કરશનભાઈ શેલાભાઈ દોરારા રહે રાણેકપર, જયદીપ છગનભાઈ ઘાટોડિયા રહે બેલા અને જયસુખ ગોપાલદાસ અગ્રવાલ સામે ફરિયાદ નોંધાવી છે। પોલીસે ચારેય સામે ગુનો દાખલ કર્યો છે। પોલીસે જે મુદ્દામાલ ઝડપી પાડ્યો છે તેની વાત કરીએ તો પોલીસે 400 ઉરિયાની બેગ એટલે કે 8,456,000ની કિંમતનું ઉરિયા ખાતર, 5 લાખનો ટ્રક, 2 લાખની સ્વિફ્ટ કાર સહિત કુલ 15,456,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ સબસિડીયુક્ત ખાતર છે તેને બારોબાર કારખાનામાં પધરાવી દેવાનું કૌભાંડ હળવદ પોલીસે પર્દાફાશ કર્યો છે। જોકે ખેતીવાડી વિભાગ દ્વારા શા માટે યોગ્ય દિશામાં તપાસ નથી કરવામાં આવતી કે શા માટે ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું, સાથે ઉરિયા ખાતરની સાથે અન્ય ખાતરો અથવા બેગો પધરાવવામાં આવે છે, ત્યારે તે દિશામાં ખેતીવાડી વિભાગ દ્વારા ક્યારે જાગશે અને ક્યારે યોગ્ય એગ્રો ધારક સામે કાર્યવાહી કરશે। હાલ તો હળવદ પોલીસે જે આઈસર ભરેલું નીમ કોટેડ ઉરિયા પકડી પાડ્યું હતું તેના સેમ્પલો લીધા બાદ 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે 15 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ પાસેથી વધુ આ યુરિયા ખાતર ક્યાં સુધી અને ક્યાં કેટલા સમયથી વેચવામાં આવતું હતું, કોણ કોણ આમાં વધુ સંડોવાયેલા છે તે દિશામાં એક બાદ એક પડદા ખુલશે। હાલ તો 4 સામે ફરિયાદ નોંધાઈ છે અને ચારેયને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે।